નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયામાં નગરપાલિકા અને પોલીસની સંયુક્ત લાલાક શહેરના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં લાંબા સમયથી વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા અને જાહેર માર્ગોને ખુલ્લા કરવાના ઉદ્દેશ્યથી નગરપાલિકા તંત્ર અને સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। શહેરના મુખ્ય બજારો અને રસ્તાઓ પર અડચણરૂપ ઊભા કરાયેલા કાચા તેમજ પાકા દબાણોને દૂર કરવા માટે વહીવટીતંત્રએ એક કડક અપનાવ્યું હતું, જેના પગલે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ વ્યાપક કાર્યવાહી દરમિયાન નગરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા નિયત મર્યાદા બહાર દુકાનોની આગળ ખડકવામાં આવેલા ઓટલા, પતરાના શેડ અને કેબિનો જેવા દબાણો જે વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે અવરોધ ઊભા કરતા હતા તેને મશીનરીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પોલીસ અધિકારીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કામગીરી વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રની આ લાલાકને કારણે નગરના રસ્તાઓ પહોળા અને અવરોધ મુક્ત થતા નગરજનોને વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી છે। નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે જાહેર રસ્તાઓ પર ફરીથી ગેરકાયદેસર દબાણ કરનારા ઇસમો સામે આગામી સમયમાં દંડનીય કાર્યવાહી તેમજ સામાન જપ્ત કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે। શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે આ ઝુંબેશ યથાવત રહેશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતું।